राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Balaram, Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Jaya Jaya Jagannath, Jagannath, Baladev Subhadra. हरिनाम संकीर्तन की श्री प्रभुपाद महाराज की निताई गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानविधिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा ददाति स्वपदान्ति हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त श्री राधाकान्त नमोस्तुते भक्तकाञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी
कृष्णपादुसुते प्रणमामि हरिं। वंशकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण राधे श्याम। સ્વાગત છે બધા વૈષ્ણવ ભક્તોનું આ શ્રીમદ ભાગવત કથાની અંદર। બે દિવસ પહેલા રાધા અષ્ટમી હતી। રાધા તત્વ આ જગતમાં બહુ ઓછા લોકો જાણે છે કે રાધાજી કોણ છે। ભગવાન શ્રી રામનો અને ભગવાન શ્રી કૃષ્ણનો ભારતમાં રહેવા વાળા બધા લોકો એમનો બહુ ધૂમધામથી જન્મ મનાવે છે, પણ રાધા અને ચૈતન્ય મહાપ્રભુ આ બંનેનો સંસારમાં એનો મહિમા લોકો ઓછો ગાય છે। આટલો મોટો વિસ્તાર છે, લગભગ 3 લાખની વસ્તી છે, કોના ઘરે રાધાજીના ગુણ ગવાયા હશે શુક્રવારને દિવસે, પરમ દિવસે? પણ જેને ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે, જે પ્રભુનું ભજન કરે છે, એ દિવસે રાધાજીની બહુ ભક્તિ કરે છે। બધા ભૂખ્યા તરસ્યા પાણી પીધા વગર એ દિવસે ઉપવાસ કરે છે। વધારે નથી પણ બપોરે 12 વાગ્યા સુધી જ હોય છે, ને બહુ ઓછા હશે કે ભક્તો કે જે લોકોએ આ ઉપવાસ કર્યો છે, બહુ ઓછા લોકો છે। કીધું હોય પણ તોય કોઈ ભૂલી ગયું હશે, કોઈને જાણી જોઈ કે જવા દે, રોજના ઉપવાસ જ હોય છે। એકાદશી તિથિ એવી છે, એકાદશી તિથિને દિવસે કોઈ પાણી પીધા વગર ઉપવાસ કરે છે તો એના હૃદયમાં ભક્તિનું વર્ધન થાય છે। આ ભગવાનમાં જે પ્રેમ વધે છે ને, એ એકાદશી વ્રત કરવાથી વધે છે। ભગવાનમાં જે પ્રેમ અને સ્નેહ વધે, એ ભગવાનની કથા સાંભળવાથી વધે છે। ભગવાનમાં પ્રેમ વધે સવારે વહેલા ઉઠવાથી વધે છે। ભગવાનની ભક્તિ, ભગવાનમાં પ્રેમ કઈ રીતે ઉત્પન્ન થાય કે ભગવાનમાં તમારી કેટલી આસક્તિ છે, તમારો સ્નેહ કેટલો છે ભગવાનમાં। જે જેટલો ભગવાનનું સ્મરણ કરે, જે જેટલા ભગવાનના દર્શન કરે। એક સંત મહાત્માને પૂછવામાં આવ્યું કે રોજ શું દર્શન કરવાના, રોજ એના જ દર્શન છે, રોજ શું દર્શન કરવાના?
ત્યારે એ સંતએ કીધું કે રોજ તમે ભગવાનની આગળ આવો અને રોજ જ્યારે ભગવાનની આગળ ઉભા રહો છો તો તમે ભગવાનને જુઓ છો ને ભગવાન તમને જુએ છે. પણ એક દિવસ ભગવાનને તમારી પર કૃપા આવશે, તમારી પર કૃપાની દ્રષ્ટિ પડશે કે નહીં, આ રોજ મારી પાસે આવે છે અને કોઈ કામના નથી, આને કોઈ ઈચ્છા નથી, લાવ એને આજે હું સાચા દર્શન આપીશ. એટલે ભગવાન એને સાચા દર્શન આપે છે. પણ જોવે છે કે ક્યાં સુધી, કેટલી હદ સુધી આવે છે, શું ઈચ્છા લઈને આવે છે, મને પ્રાપ્ત કરવાની કે સંસારના માયિક વિષયો, સંસારના જે થર્ડ ક્લાસ વિષયોને પ્રાપ્ત કરવા છે કે પ્રભુને પ્રાપ્ત કરવા છે. તો પ્રતિ દિવસ ભગવાનના દર્શન કરવા જોઈએ. ભગવાનના દર્શન કરવાથી આપણા રોગ મટી જાય છે. ભગવાનના દર્શન કરવાથી આપણા જીવનમાં જે પણ પીડાઓ છે એ પીડાઓ મટી જાય છે. ભગવાનના દર્શન કરવાથી ભવબંધનમાંથી માણસ નીકળી જાય છે અને ભગવાનના દર્શન કરવાથી એને ભગવત ધામ મળે છે. ભગવાનના દર્શન કરવાથી આ સંસારમાં જે માણસ ફસાયેલો છે ને અલગ અલગ દુઃખમાંથી, એ દુઃખમાંથી પણ નીકળી જશે. એટલા માટે રોજ ભગવાનના ભક્તો હોય ને રોજ ભગવાનના દર્શન કરે, નિહાળીને નિરખીને દર્શન કરે. જેમ જમવામાં અલગ અલગ આઈટમ હોય તો આપણે નિરખી નથી કે કઈ વસ્તુ અમારી લઉં જે જીભને સારી લાગે. બધું હોય, કોઈને તીખું શાક ગમતું હોય તો તીખા શાક ઉપર જ એની નજર હોય, બીજે ક્યાંય ન હોય. એને કાજુ કતરી ન ભાવતી તો એ જોવે નહીં એ બાજુ, ના મારા કામનું નથી. એવી રીતે રાત દિવસ ભગવાનને નિરખવા, પગમાં, આંખમાં, એમના શરીર ઉપર, એમના હાથ ઉપર, એમના મુગુટ ઉપર શું છે, અને દર્શન કરવાની પદ્ધતિ શું છે. દર્શન કરવા હોય તો ભગવાનના ચરણોથી દર્શન કરવા જોઈએ. એની પદ્ધતિ છે, શાસ્ત્રમાં લખેલું છે. એવું નહીં કે જેવા આવ્યા સીધા. પહેલા તો મંદિરે, અહીંયા તો બેલ નથી, ઘંટડી. એટલે દરેક મંદિરમાં ઘંટ હોય, ઘંટડી હોય, પણ અહીંયા કેમ નથી? દરેક મંદિરમાં તમને જોવા નહીં મળે. જેટલા પણ હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર છે ત્યાં તમને કોઈ જગ્યાએ નહીં મળે. આ તમારે નોટ કરવું તો કરી શકો છો. શા માટે? કારણ કે બેલ હોય તો કથા સાંભળતા હોય તો વારે વારે લોકો આવે એટલે ભગવાનની કથા જે સાંભળતો હોય એનું મન તૂટી જાય. એટલા માટે સ્વામી પ્રભુપાદજી કહે છે કે કોઈ મંદિરમાં બેલ ન હોવી જોઈએ. હા, કોઈ ભક્ત આવે છે તો દરવાજામાં 3 વખત કરી અને પછી ગુરુને પ્રણામ કરવા જોઈએ. સર્વપ્રથમ સૌથી પહેલા ગુરુને પ્રણામ કરવા જોઈએ, જે આપણા સંસ્થાના આચાર્ય છે સ્વામી પ્રભુપાદજી. અને ગુરુને પ્રણામ કરીને પછી ભગવાન તરફ જોવું જોઈએ, ભગવાનને પગે પડવા, ભગવાનની પ્રદક્ષિણા કરાય. પણ પ્રદક્ષિણા કરવાનો ન કરી શકતા હોય તો જે જગ્યાએ ઊભા હોય એ જગ્યાએ ગોળ ગોળ ફરવું જોઈએ 4 વખત, તો તમારી પ્રદક્ષિણા માન્ય થઈ જાય. કારણ કે અહીંયા એવી વસ્તુ નથી કે જેથી કરીને ભગવાનની તમે પ્રદક્ષિણા કરી શકો. એટલા માટે જે જગ્યા પર ઊભા છો એ જગ્યા પર ઊભા રહીને 4 વખત તમે ગોળ ગોળ ફરો અને મનથી સ્મરણ કરો તો તમારી પ્રદક્ષિણા પૂર્ણ થઈ ગઈ. અને જે કોઈ પણ કાર્ય તમે કરો ભગવાનને લગતા, એ મનથી તમે કરો ને તો એ તમારું કાર્ય સફળ થઈ જાય છે. એટલા માટે એ કાર્યને મનથી કરવું જોઈએ. માળા કરતા હોય, દર્શન કરતા હોય, વાંચન કરતા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય, જો એ વસ્તુમાં તમારું મન નથી એટલો ફાયદાકારક નહીં. તો 2 દિવસ પહેલા શુક્રવારે રાધા અષ્ટમી હતી અને સૌભાગ્ય કહેવાય અમારું કે અમે ભગવાનના ધામમાં, જ્યાં આગળ રાધાજીનો જન્મ
બરસાનામાં થયો. એક ક્ષેત્રમાં બરસાના ધામમાં રાધા રાણીના સાનિધ્યમાં એમના દર્શન, એમની કૃપા પ્રાપ્ત થઈ. ભગવાન કહે છે કે મારા દર્શન તો કોઈ પણ વ્યક્તિને થઈ જાય, પણ જે રાધા રાણીના દર્શન કરે ને એને મારો શુદ્ધ પ્રેમ ધન મળે છે. અને એમાં પણ પાછું રાધા અષ્ટમીના દિવસે આવે અને રાધાજીના જન્મના દર્શન કરે. એટલા માટે દર્શન કરવા હવે આવતીકાલે 11 છે, એકાદશી તિથિ, પણ બપોરે 12 વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ છે. આવતીકાલની 11 માં કેમ આટલો ફરક છે? કારણ કે પ્રમ દિવસે વામન ભગવાનનો જન્મ દિવસ છે, વામન દ્વાદશી. એટલે મંગળવારે ઉપવાસ ન કરો, એની જગ્યાએ કાલે ઉપવાસ થઈ જાય. જો કોઈ 12 વાગ્યા સુધી પાણી પીધા વગર ઉપવાસ કરે તો એને મંગળવારનો દ્વાદશી ઉત્સવ, જે ભગવાનનો જન્મ દિવસ છે ને, એનું પૂરેપૂરું ફળ એને પ્રાપ્ત થાય છે. એ ભગવાન વામનના જન્મની કથા આપણે શ્રવણ કરીશું. સ્વર્ગના રાજા ઇન્દ્ર હતા અને ઇન્દ્ર દેવતાને બહુ અહંકાર હતો. એક સમયની ઘટના કે એમના ગુરુ બૃહસ્પતિ ભગવાનના ધામમાં વૈકુંઠમાં ગયા અને દુર્વાસા ઋષિ મુનિ ભગવાનના ધામમાં ગયા ત્યારે ભગવાનના ઘરે વૈકુંઠમાંથી ભગવાને એમને ફૂલોની માળા આપી. એમના ગળામાં માળા હતી પહેરેલી, ફૂલની માળા દુર્વાસા ઋષિ મુનિને આપી. દુર્વાસા ઋષિ મુનિ સ્વર્ગ લોકમાં આવ્યા અને આવીને જોયું કે ઇન્દ્ર દેવતા બેઠા છે, લાવો. તો એ તો એરાવત હાથી ઉપર, એમના જે વાહન છે ને, એમના હાથી પર સવાર હતા અને ઉભા હતા. તો દુર્વાસા ઋષિ મુનિ પોતાના ગળામાં માળા હતી, ઇન્દ્ર દેવતાને કીધું, લો આ માળા પહેરો, ભગવાનની કૃપા છે. હવે ઇન્દ્ર દેવતા આ ફૂલોની માળા એને જ્યારે પહેરાવી તો ઇન્દ્ર દેવતા કે હું તો સોનાની માળા પહેરવા વાળા, હું તો મોંઘી મોંઘી માળાઓ પહેરવા વાળો છું, આ ફૂલની માળા શું પહેરું? એટલે એને શું કર્યું, માળા કાઢી અને કાઢીને હાથીના ગળામાં પહેરાવી દીધી, સૂંઢમાં પહેરાવી દીધી. હાથીના સૂંઢ આમાંથી એને સૂંઢમાં પહેરાવી. હવે આ હાથી શું જાણે કે આ શું છે? એટલે હાથી એ છે ને, એને પગમાં માળા નાખી દીધી, પગમાં ગચરી નાખી. હવે દુર્વાસા ઋષિ મુનિ વિચાર કરે છે કે ભગવાનની કૃપા, અને આવી રીતે કચરી નાખી. દુર્વાસા ઋષિ મુનિ કે પદ અને ધનનો તને અહંકાર આવી ગયો છે, આટલો તારો વિનાશ નિશ્ચિત છે. કારણ કે તું ભગવાનની કૃપાને આવી રીતે જમીન ઉપર કચરી ગયો છે. જ્યારે આ વસ્તુ, આ ભલે સાધારણ ફૂલ જ હોય, પણ જ્યારે ભાગવત પોથી ઉપર કે ભગવાનના ચરણોમાં જ્યારે મૂકવામાં આવે ને, તો એ અનમોલ રત્ન બની જાય છે. આ કોઈ સાધારણ નથી કોઈ, પણ આ જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે, એટલે જે પણ લોકો બહારથી માળા લાવે તો સૌથી પહેલા ભગવાનને અર્પણ કરવી જોઈએ. આ નિયમ છે, એના વગર નો અર્પણ કરાય, પહેરાવાય નહીં. પછી એની અંદર કોઈ કૃપા ન હોય, પણ જ્યારે ભગવાનને અર્પણ થઈ જાય અને એને કોઈ શ્વાસ લે તો એ ભગવાનની કૃપા તમારા શરીરની અંદર, નસે નસની અંદર જાય છે. ભગવાન વામન, એમની કથા આજે આપણે શ્રવણ કરવાની છે અને એમાંથી કંઈક બોધ લેવાના છે કે કઈ રીતે આપણે વામન જન્મ મનાવવાનો છે. મંગળવારે આપણા ઘરે ઇન્દ્ર દેવતા, અસુરોએ બધું રાજપાટ લઈ લીધું અને ઇન્દ્ર દેવતા તો હારી ગયા. ત્યારે ઇન્દ્ર દેવતા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજી કહે છે કે તને આટલો અહંકાર આવી ગયો, એટલા માટે ભગવાને તને બતાવ્યું છે
એક કામ કર, હવે એની માતાને બધી વાત કરી અદિતિને કે હે માં, અસુરોએ સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્તિ કરીને અમારું બધું રાજપાટ લઈ લીધું છે, તો હવે મને તમે ફરીથી રાજપાટ આપો. અદિતિનો જીવ બળી ગયો કે મારા દીકરાઓ રોડ ઉપર રખડે. અદિતિનો અર્થ જ છે અદિતિ. દિતિનો અર્થ છે દૈત્ય, અને અ એટલે કે નહીં. જેનામાં દેવતાઓના ગુણ હોય એને અદિતિ કહેવાય. એ સ્ત્રીને જેના હૃદયની અંદર દૈવી ગુણ હોય એને અદિતિ કહેવામાં આવે છે. અને કશ્યપનો અર્થ છે કે જેનું મન 24 કલાક ભગવાનમાં લાગેલું હોય એને કશ્યપ ઋષિ મુનિ કહેવામાં આવે છે. અને કશ્યપ અને અદિતિની સંતાન ભગવાન વામન બન્યા. અદિતિ રાત દિવસ ચિંતન કરે છે કે કઈ રીતે મારા દીકરાઓને હું રાજપાટ આપું. પોતાના પતિ કશ્યપ ઋષિ મુનિને કહે છે. હવે દિતિ અને અદિતિ બે બહેનો છે સગી. જગાડી સુતા છે. ત્યાં સુધી એસી ની હવા આવે એટલે ઠંડક વધારે આવે. દિતિ અને અદિતિ આ બે સગી બહેનો છે. દિતિ એટલે જે દૈત્ય છે, રાક્ષસો છે, એ દિતિના દીકરાઓ છે બધા. અને દેવતાઓ જે સ્વર્ગના 33 કરોડ કે છે ને એ અદિતિની સંતાન છે બધા. હવે બે બહેનો માસ્યાઈ ભાઈઓ જ થાય બધા, પણ કેટલો બધાને દુશ્મનાવટ છે. આ પહેલાના યુગોની વાત કરું છું. અત્યારે સગા ભાઈઓને હોય કે ન હોય? અદિતિ પોતાના પતિ કશ્યપ ઋષિ મુનિને કહે છે કે તમે મારા દીકરાઓને રાજપાટ પાછું અપાવો. હું ન આપી શકું. જો તમારે તમારા દીકરાઓને રાજપાટ અપાવવું હોય તો તમે ભગવાનને પ્રસન્ન કરવા માટેનું વ્રત કરો. અને જે આ વ્રત કરે છે ભગવાનને પ્રસન્ન કરવાનું વ્રત, અને એ ક્યારે છે? હોળીના 14 દિવસ પહેલા. હોળી પૂનમને દિવસે હોય, પણ એ એકમથી એ વ્રત શરૂ કરવામાં આવે છે. અને 12 દિવસ સુધી, હે અદિતિ, તમે 12 દિવસ સુધી દૂધ પીને એ વ્રત કરશો તો ભગવાન તમારી પર પ્રસન્ન થશે અને ભગવાન તમારા ગર્ભેથી પ્રગટ થશે. 12 દિવસ સુધી જંગલી ભૂંડ હોય, જંગલમાં રહેવા વાળો જે ભૂંડ હોય ને, એ જ્યારે જમીનમાં માટી ખોદે ને, અને એ માટીથી એને સ્નાન કરવું પડે 12 દિવસ સુધી. આવો નિયમ છે શાસ્ત્રમાં. જે સ્ત્રી બાંજ છે, જે સ્ત્રીને સંતાન નથી થતું, અને એ સ્ત્રી જો આ 12 દિવસનું વ્રત કરે ને તો પણ એ ગર્ભવતી, અને એને પણ સંતાન થાય છે, બાળકનો જન્મ થાય. અને એવા કિસ્સા આજે પણ અમે જોયેલા છે. અમે રીતસર અમારી આંખેથી જોયેલા છે કે એવા 3-4 કિસ્સા તો અમે જોયેલા છે કે જેને કોઈ સંતાન નહોતું, પણ ભગવાન અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને એને 12 દિવસનું વ્રત કર્યું ને તો નિશ્ચિત એને 20-25 વર્ષ પછી પણ એને સંતાનનું સુખ મળ્યું અને એને દીકરા થયા. આ ભાગવતમાં એનું પ્રમાણ છે. પણ એની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. 12 દિવસ સુધી ઉપવાસ કરે અને હોળીના 2 દિવસ પહેલા ઉપવાસ પતી જાય 12ને દિવસે, અને એને 24 બ્રાહ્મણોને જમાડવા પડે રોજના 12 દિવસમાં. એટલે જો રોજ તો 2 ક્યાંથી શોધીને લાવવા? આ થોડી કે માર્કેટમાં મળી જાય. પણ ચલો 12 દિવસ પૂરા થાય તો 13મા દિવસે 24 બ્રાહ્મણોને અથવા ભગવાનના જે ભક્તો જેનું જીવન ભગવતમય છે એ બ્રાહ્મણ કહેવાય. જેનું જીવન બીડીમય છે એ બ્રાહ્મણ નો કહેવાય. જેનું જીવન મોઢામાં ચોખ્ખો માવો ભરેલો હોય તો આજના લોકો એને બોલાવે છે.
શાસ્ત્રની જુઓ પરિપાટી, મુખમાં માવો છે, બીડી ફૂંકતા હોય, નશા કરવા વાળા વ્યક્તિ હોય અને હવન કરવા એને બોલાવે, અમારા ઘરે આવો ભોજન કરવા. નહીં. ભલે જે સંસારમાં રહેતો હોય, ગૃહસ્થ હોય, ભલે પેન્ટ શર્ટમાં હોય, સ્વામી પ્રભુપાદજી કે છે, આપણા આચાર્યો કે છે અને વ્રજના સંતો કે છે કે એને તમે જમાડો ને તો હજારો બ્રાહ્મણોને ખવડાવવાનું પુણ્ય નહીં. કોઈ બ્રાહ્મણોની નિંદા નથી, પણ સત્ય હકીકત વસ્તુ છે. આ વેદમાં લખેલી વસ્તુ છે. વેદમાં એ પણ લખેલું છે, જન્મના જાયતે શૂદ્રમ, જન્મથી હરેક વ્યક્તિ શૂદ્ર છે, ભલે બ્રાહ્મણ કુળમાં જ કેમ જન્મ લીધો હોય, જન્મથી બધા વ્યક્તિ શૂદ્ર છે, પણ સંસ્કારાત ભવેત દ્વિજ. 11 વર્ષનું બાળક થાય ને તેના દ્વિજ સંસ્કાર કરવામાં આવે. નથી કહેતા જનોઈ સંસ્કાર છે. બ્રાહ્મણ કુળમાં પણ જન્મ લે પણ એને જનોઈ સંસ્કાર કરવા પડે. અને એ જે નિયમના પાલન કરે તોય કામનું છે, પણ ન કરે તો શું કામનું છે? બ્રાહ્મણનું કાર્ય છે કે એને 3 ટાઈમ સ્નાન કરવું જોઈએ, ઘરમાં રહેવા વાળા દરેક વ્યક્તિએ. આવો પ્રમાણ છે. અને મોટા મોટા સંતોની કથાઓ, અને તમે જો ડોંગરેજી મહારાજની કથા તમે સાંભળતા હોય તો એ ડોંગરેજી મહારાજે બ્રાહ્મણ તત્વો ઉપર એટલું વસ્તુ બોલેલી છે કે જેની વાત છે. સચોટ વસ્તુ બતાવેલી છે. બ્રાહ્મણનો અર્થ છે કે સંતોષી હોવો જોઈએ. બ્રાહ્મણનો અર્થ છે કે જે ધર્મપૂર્વક જીવન જીવતો હોય. બ્રાહ્મણનો અર્થ છે કે બીજાના અંડરમાં નોકરી ન કરે, પોતે સ્વયં બિઝનેસ કરવા વાળો વ્યક્તિ હોવો જોઈએ. બ્રાહ્મણનો અર્થ છે કે જે સમાજને જ્ઞાન આપે, પ્રકાશ તરફ, જ્ઞાન તરફ લઈ જાય. આ બ્રાહ્મણના કર્તવ્ય છે. બ્રાહ્મણનું કર્તવ્ય શું છે કે વેદોનું અધ્યયન કરવું જોઈએ, હોમ હવન કરવું જોઈએ, સવારમાં વહેલા ઉઠવું જોઈએ. આવી રીતે 12 દિવસ વ્રત કરીને 24 બ્રાહ્મણોને જમાડવા, એમને ભોજન કરાવીને એમને વસ્ત્રનું દાન કરવું, એમને દક્ષિણા આપવી. ત્યારે 12 દિવસનું વ્રત એ સ્ત્રીનું અથવા પુરુષનું કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. કોઈને બિઝનેસ માટે કરતો હોય, કોઈ પત્ની માટે કરતો હોય, કોઈ સંતાન માટે. સ્ત્રી પણ કરી શકે છે અને પુરુષ પણ કરી શકે છે. 12 દિવસનું. અદિતિએ 12 દિવસનું વ્રત કર્યું અને જ્યારે ઉજવણું કર્યું એટલે સાક્ષાત ભગવાન વૈકુંઠમાંથી પ્રગટ થયા અદિતિની સામે. અને અદિતિને કહે છે કે તમારા દીકરાઓને હું રાજપાટ અપાવીશ, પણ આ ભેદ કોઈને ખોલતા નહીં. હું તમારા હૃદયથી પ્રગટ થવાનો છું, પણ કોઈને કહેતા નહીં કે ભગવાન મારા હૃદયથી પ્રગટ થવાના છે. આવી રીતે ભગવાન વામન અદિતિના ગર્ભે પ્રગટ થયા છે. બ્રહ્માજીએ કમંડળ આપ્યું, સરસ્વતીએ દ્વિજ સંસ્કાર કરાયા, કુબેરજીએ ભિક્ષા પાત્ર આપ્યું. એમ અલગ અલગ લોકોએ અલગ અલગ વસ્તુઓ આપીને ભગવાન વામનને દ્વિજ સંસ્કાર કરાવ્યા. ત્યારે ભગવાન વામન કોઈ 1-2 દિવસના નહોતા, 7 વર્ષની ઉંમર હતી. જેવા પ્રગટ થયા એવા 7 વર્ષની ઉંમરે પ્રગટ થયા અને 7 વર્ષની ઉંમરે એમના દ્વિજ સંસ્કાર થયા. અમુક દેવતાઓએ છત્રી આપી અને એ ભગવાન વામન દેવતાઓનું કાર્ય એટલે કે પોતાના ભાઈનું કાર્ય પૂરું કરવા માટે. વામનનો અર્થ છે કે બટુક, ઇન્દ્ર દેવતાનો નાનો ભાઈ, એને કહેવાય વામન. અને એ ઘટના ક્યાં આગળ ઘટના ઘટેલી છે? ક્યાં આગળ? સુરતમાં. સુરતમાં તો ખાલી એકલા હીરા જ ઘસાય છે, ત્યાં બીજું નહીં, ખાલી હાડીઓ ને બધું એ નીકળે. ભરૂચમાં નર્મદા નદી છે અને ત્યાં આગળ બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કરેલા નર્મદા નદીના કિનારે. આ ભાગવતમાં 8મ સ્કંદમાં વર્ણન છે.
નર્મદા નદીના કિનારે ભરૂચમાં બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. હવે અશ્વમેઘની પદ્ધતિ શું છે, કઈ રીતે અશ્વમેઘ યજ્ઞ કરાય ખબર છે? અશ્વમેઘ યજ્ઞ સૌથી મોટો યજ્ઞ હોય છે અને એ અશ્વમેઘ યજ્ઞ કરવામાં આખી પૃથ્વીનું ધન જતું રહે એટલો મોટો અશ્વમેઘ યજ્ઞ છે. એ યજ્ઞની અંદર જેટલા પણ પાત્ર છે, વાસણો, એ બધા સોનાના હોવા જોઈએ. એ યજ્ઞની અંદર જેટલા પણ બ્રાહ્મણો છે એ દ્વિજ સંસ્કાર શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. એ યજ્ઞની અંદર જે ઘી અને જે પણ સામગ્રી હોય એ પણ શુદ્ધ હોવી જોઈએ. ચોખ્ખું ગાયનું ઘી, ડાલડા નહીં ચાલે. આવી રીતે એ અશ્વમેઘ યજ્ઞ ઘણા વર્ષો સુધી યજ્ઞ કરવામાં આવે. અને એક ઘોડો હોય, એ ઘોડો આખી પૃથ્વી પર બધે ફરે, સરાઉન્ડ આખી પૃથ્વીમાં. અને ઘોડો આખી પૃથ્વીમાં ફરે અને કોઈ રાજા એમ કે મને આ યજ્ઞથી મને ઓબ્જેક્શન છે તો એની સાથે યુદ્ધ કરવું પડે, ત્યારે ઘોડો છોડે અને ઘોડો આગળ જઈને ફરીથી યજ્ઞશાળા પાસે પાછો આવે, આખી પૃથ્વીમાં ફરી. અને પછી એ ઘોડાને છે ને હવનની અંદર હોમાવવામાં આવે. ત્યારે એક અશ્વમેઘ યજ્ઞ પૂરો થાય. આવી રીતે 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય અને 100 અશ્વમેઘ જ્યારે પૂરા થાય યજ્ઞ, ત્યારે એ સ્વર્ગનો રાજા ઇન્દ્ર બને છે. જ્યારે 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય, 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થાય ત્યારે એ સ્વર્ગનો રાજા ઇન્દ્ર બને છે. બલિ મહારાજને એમના ગુરુ મહારાજ શુક્રાચાર્ય કહે છે કે હે બલિ, ઇનલીગલી તો તું રાજા બની ગયો છે. આખા 14 લોકમાં બધે યુદ્ધ કરીને બધે રાજપાટ લઈ લીધું છે, પણ જો લીગલી જો રાજા બનવું હોય શાસ્ત્ર પ્રમાણે, વેદો પ્રમાણે, તો તારે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડશે. બલિ મહારાજ કે મારી પાસે બહુ બધું ધન છે, એ બધું ધન લગાડીને યજ્ઞ કરું, 1 2 3 4 એમ કરતા કરતા 99 કર્યા અને એક અશ્વમેઘ યજ્ઞ બાકી રહ્યો છે. અને એ પણ પૂરો થવા જઈ રહ્યો છે. અને એ સભાની અંદર સાક્ષાત વિષ્ણુ ભગવાન વામનનું રૂપ બનાવીને આવે છે. અને એ ભગવાન છત્રી લઈને આયા છે, હાથમાં કમંડળ, ભિક્ષા પાત્ર લઈને એ ભગવાન વામન બલિ મહારાજના યજ્ઞમાં પધાર્યા છે. જ્યારે તમારા ઘરે કોઈના વિવાહ હોય, જ્યારે તમારા ઘરે કોઈ બાળકનો જન્મદિવસ હોય અને તમારા કીધા વગર જો તમારા ઘરે કોઈ બ્રાહ્મણ દેવતા પધારે તો તમારા ઘરના ભાગ્ય ઉજળા કરી નાખે છે. કોઈનો જન્મ, મરણ, કોઈ પણ એવી તિથિ હોય અને એ તિથિમાં જો શુદ્ધ ભક્ત ભગવાનના હોય અને આપણા ઘરે પધારે, કીર્તન કરે, કથા કરે, તો આપણા ભાગ ખોલી નાખે છે. આ ભૂતળ ઉપર જ્યારે ગંગા મૈયા આવ્યા તે એના 2 શરતો હતી. પહેલી શરત એ હતી અહમ ભૂતવા મહી તલે, એટલે કે હું આ પૃથ્વી પર આવું, ક વેગ ધારયો, આ મારા વેગને કોણ ધારણ કરશે? ત્યારે ભગીરથ રાજા કહે છે કે તમારા વેગને શિવજી ધારણ કરશે. ચલો, પહેલી તો શરત પૂરી થઈ ગઈ. બીજી કે પૃથ્વી પર આવું તો ખરી, પણ આ બધા લોકો છે ને ટિકિટ કરાવીને હરિદ્વાર આવશે, ઋષિકેશ, અને આવી બધા પાપ ઠલવી જતા રહેશે. તો મારા પાપને હું, બધા લોકો પાપ ઠલવે તો હું તો મલિન બની જાઉં, તો મારા પાપને કોણ લેશે? ત્યારે આજ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર લખેલું છે કે ભલે લોકો સંસારમાં પાપી જીવાતમાં આવીને તમારી અંદર પાપ ઠલવીને જતા રહે, પણ જેના મુખમાં કૃષ્ણનું નામ છે, જે ભગવાનનું નામ છે, અને એ તમારી અંદર જ્યારે સ્નાન કરે અને 3 વાર જ્યારે ડૂબકી લગાને ત્યારે તમારા બધા પાપ લઈ જશે. કારણ કે જેને મુખમાં હરિનું નામ છે, ભગવાનનું નામ છે, જેને મુખમાં, પેટમાં, ઉદરમાં ભગવાનનો પ્રસાદ છે, જેને કાનમાં ભગવાનની કથા જતી હોય,
જેના ચરણ ભગવાનના મંદિરે જતા હોય અને એવા ભક્તો જ્યારે હરિદ્વારમાં એ ગંગા મૈયામાં સ્નાન કરતા હોય ને, તો બધા એ ગંગા મૈયાના બધા પાપ બધા લઈ લે છે. એટલે નરોત્તમ દાસ ઠાકુર એક ભજનમાં લખ્યું છે, ગંગાર પરસ હોઈલે પશ્ચાતે પાવન, દર્શને પવિત્ર કરો એ તો માર ગુણ. ગંગાર પરસ હોઈલે પશ્ચાતે પાવન. ગંગા મૈયામાં તો તમે હરિદ્વાર માટેની ટિકિટ કરાવો, ગંગા મૈયામાં સ્નાન કરો, અને જો શ્રદ્ધા ન હોય તો કોઈ કૃપા નહીં મળે. અને શ્રદ્ધા હશે તો નાયા પછી તમારી પર ગંગા મૈયાની કૃપા વરસશે કે ચલો ગંગા મૈયા કે આ બહુ દૂરથી આવ્યા છે તો લાવો એને પવિત્ર કરી દો. પણ નરોત્તમદાસ ઠાકુર કહે છે કે હે વૈષ્ણવો, હે ભગવાનના ભક્તો, ગંગારસ પરસ હોઈલે પશ્ચાતે પાવન, પણ દર્શને પવિત્ર કરે એ તો મારો ગુણ. પણ ભગવાનના વાલા ભક્તો, જેને ભાલ ઉપર તિલક છે, ગળામાં તુલસીની માળા છે અને મુખમાં હરિનું નામ છે, એવા ભક્તના જો કોઈ દર્શન કરે ને તો દર્શન કરવાથી જ બધા પાપો દૂર થાય. ગંગા મૈયામાં તો સ્નાન કર્યા પછી એ જીવાત્મા પવિત્ર બને, અને જો શ્રદ્ધા ન હોય તો કાઈ નહીં. પણ ભગવાનના કોઈ વાલા ભક્તના કોઈ દર્શન કરે તો તરત જ દર્શન કરવાથી પવિત્ર બની જાય છે. ભગવાન વામન આજે બલિના યજ્ઞમાં પધાર્યા, અને બલિ મહારાજ એ યજ્ઞમાંથી ઊભા થઈ ગયા કે આજે હું ધન્ય છું કે મેં 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કર્યા, અને આ છેલ્લો અશ્વમેઘ યજ્ઞ પૂરો કરવા જઈ જ રહ્યો છું. આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યો છું અને ભગવાનને વિષ્ણુને અર્પણ કરવા જઈ રહ્યો છું. આ યજ્ઞનું ફળ કોને અર્પણ કરવા જઉં છું? અને એ સામે કોણ પ્રગટ થયા છે? વિષ્ણુ પ્રગટ થયા. જેને યજ્ઞનું ફળ અર્પણ કરવાનું છે ઈ આજે હામા પગલે પ્રગટ થયા છે. જે શબરીજી ભગવાનનું ભજન કરતી હતી એ જ ભગવાન આજે શબરીના ઘરે આમાં પગલે આવ્યા છે. અહીંયા બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને છેલ્લો અશ્વમેઘ યજ્ઞ પૂરો કરવા જઈ રહ્યા છે. એની સભામાં બ્રાહ્મણ દેવતા વામન ભગવાન પ્રગટ થયા. બોલો ભૂ દેવતા, તમારે શું જોવે છે? લાગે છે તમે હવે વિવાહ યોગ્ય થઈ ગયા છો તો કોઈ કન્યા જોવે છે? મારે સ્વર્ગમાં ઓળખાણ છે, જેની સાથે તમારે લગ્ન કરવા હોય તમે ખાલી આંગળી કરજો એટલે ફેરા ફરાઈ દો. હું એક ફેરા ફરું તો પછી મારે 84 ના ફેરા ચાલુ થઈ જાય, એટલે મારે લગ્ન નથી કરવા. તો શું તમારે શું જોવે છે? કોઈ આશ્રમ બનાવવો છે? કારણ કે સાધુ સંતોને જોવે તો આશ્રમ જોવે, તો તમારે આશ્રમ બનાવવો છે કે ના? આશ્રમે નથી બનાવો, કારણ કે આશ્રમ બનાવો તો એમાં ફસાઈ જાવ. તો શું કરવું છે? ઘર બનાવવું છે, મહેલ બનાવવો છે, જમીન જોવે છે, ગામ જોવે છે, દેશ જોવે છે, શું જોવે છે? મારે કાઈ નથી જોતું. હું તો સંતોષી બ્રાહ્મણ છું. મારે 3 પગ જમીન જોવે છે, બસ 3 પગ. હવે તમારા પગ આવડા 3 પગ જમીન ક્યાં? 3 ગામડા આપી દઉં, 3 રાજ્ય આપી દઉં, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, એટલું મોટું બધું આપી દઉં. એમ કે ના, મારે કેટલું જોવે છે એનું વર્ણન છે. આ જે તમને હું કથા કરું છું એની 7 દિવસની ભાગવત સપ્તાહ 2 ટાઈમ થઈ શકે, પણ આ તો શોર્ટમાં ખાલી તમને આખી કથા કરું છું કે મારે 3 ડગલા જમીન જોવે છે. ત્યારે બલિ મહારાજ કહે છે કે તમારા પગ આવડા નાના, બાથરૂમે નહીં બને. તમારા પગ એવડા છે કે બાથરૂમે નહીં, કારણ કે એક વ્યક્તિને ટોયલેટ જોવે, બાથરૂમ જોવે, બેડરૂમ જોવે, કિચન જોવે, સ્ટોર રૂમ જોવે, ગેસ્ટ રૂમ જોવે, બધી વસ્તુ જોવે. તમે 3 પગ માપશો તો તમારે છે ને ટોયલેટ નહીં બને 3 ડગલા, કારણ કે તમારા પગ આટલા નાના. એટલે એક કામ કરો, મારી પાસે મોટા પહેલવાનો છે, રાક્ષસો છે, ને એક પગ મારે એટલે સીધો આખું ગુજરાત કવર કરી નાખશે. બીજા પગમાં મહારાષ્ટ્ર, ત્રીજા પગમાં હરિયાણા, એમ
કે ના, મારે મારા પગે જ માપવું છે. બલિ મહારાજ કહે છે કે સંસારના લોકો છે ને મારી ઠેકડી ઉડાડશે કે વામનને તો એ બ્રાહ્મણને તો માગતા ન આવડી, પણ બલિને આપતાય ન આવડ્યું. હવે કોઈક કરોડપતિ માણસ હોય અને કોઈ એના ઘરે ચંદા માંગવા જાય, ડોનેશન માંગવા માટે, ઈ કે ડોનેશન દો. હવે અબજોપતિ માણસ છે અને પછી ડોનેશન દો. હવે એની ઈચ્છા હોય કે ભાઈ આને છે ને લાખ, 2 લાખ, 5 લાખ આપી દો. ઘણી વખત આવું બને કે સામે વાળો વ્યક્તિ કે કેટલા આપવું, કે તમારે જેટલા આપે થોડા આપજો, કઈ વાંધો નહીં, જે આપો આપો. આવું પણ થઈ શકે. ઓલો વ્યક્તિ 11,000 આપવો હોય પણ આપણે કે 1100 આપજો, તો સમજણ પડી વાતમાં. એને કહેવાનું, એ વ્યક્તિને કહેવાનું કે અરે ભાઈ તમે તો 51,000 આપવા વાળા છો, એટલે એ છેલ્લે પછી 11 તો આપે. એને થોડોક છે ને હવામાં કરવું પડે, નકર એનું ધન છે ને ક્યાંક બીજી જગ્યાએ પાપમાં વપરાઈ જાય. પણ જો એનું ધન ભગવાનની સેવામાં લાગે, વૈષ્ણવો જમે, ભોજન કરે અને ભગવાનના ઉત્સવમાં કામ લાગે, તો એનાથી મોટી વસ્તુ છે શું? ભગવાને ધન આપ્યું છે અને ભગવાનના ઉત્સવમાં, ભગવાનના કાર્યમાં, ભગવાનની સેવામાં એ ધનને લગાડવાનું છે. તો બલિ મહારાજ કે છે કે લોકો મારી સંસારમાં લોકો ઠેકડી ઉડાડશે કે ના, કોઈ નહીં ઉડાડે. અને ઠીક છે, હાથમાં જળ લીધું અને ગંગાજળ લઈને બલિ મહારાજ કે છે કે હું તમને વચન આપું છું કે 3 ડગલા જમીન તમને દાનમાં આપું. હજી આવું હાથમાં જળ લેવા જાય એના પહેલા જ શુક્રાચાર્ય, એમના જે ગુરુ મહારાજ કહે છે કે હે બલિ, આ કોઈ બ્રાહ્મણ નથી, આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સાક્ષાત વિષ્ણુ છે, આ સાક્ષાત ભગવાન છે, જે વૈકુંઠમાંથી પધારીને આજે તારા ઘરે, તારા દ્વારે આવ્યા છે. એટલે મત આપજે અને તું દાન આપીશ તો આ બધું લઈ લેશે તારું. તું વચન આપીશ ને તો તારું બધું લઈ લેશે. બલિ મહારાજ કહે છે કે જો ભગવાન છે, વિષ્ણુ છે, અને એને તો આપણે યજ્ઞનું ફળ બધું અર્પણ કરીએ છીએ ને ઈ સામે આપણા દ્વારે આવ્યા છે અને હું ન આપું તો મારાથી મોટો દુર્ભાગ્યશાળી આ સંસારમાં બીજો કોઈ નથી. આજ વામન દ્વાદશીના દિવસે ભગવાન વામન માતા અદિતિના ગર્ભે પ્રગટ થયા હતા. ભગવાન કે છે હું એના જ ઘરે પ્રગટ થાઉં છું જે અદિતિ છે અને જે કરદમ ઋષિ મુનિ છે, કશ્યપ ઋષિ મુનિ છે, એના ઘરે હું પ્રગટ થાઉં છું. એટલે એવા કશ્યપ ઋષિ મુનિ અને અદિતિ જેવા જેના હૃદય શુદ્ધ અને પવિત્ર છે ને એના ઘરે આજે પણ હું પ્રગટ થાઉં છું. પણ એવું હૃદય બધાનું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. પવિત્ર રહેવું, ત્યાગ વાળું જીવન જીવવું જોઈએ, શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું જોઈએ. અલગ અલગ વ્રત ઉપવાસ કરવા જોઈએ. જેટલી પણ તિથિ આવે છે બધા તિથિઓના નિયમોનું બધું પાલન કરવું જોઈએ. અદિતિએ બહુ વ્રત ઉપવાસ ને તપસ્યા કરેલી છે, કશ્યપ ઋષિ મુનિએ કરેલી, ત્યારે એના હૃદયથી ભગવાન આજે પ્રગટ થયા છે. શુક્રાચાર્ય કહે છે કે તું મારી વાત નથી માનતો, તારા ગુરુની વાત નથી માનતો. આ ગુરુએ તને જીવતો કર્યો હતો. સંજીવની બુટી શુક્રાચાર્ય પાસે હતી કે મરેલો વ્યક્તિ હોય ને એ પણ જીવતો થઈ જાય, ખાલી એને સુંઘાડે ને એ જીવતો થઈ જાય, એની અંદર પાછા શ્વાસ આવી જાય. છે કોઈમાં? કોઈ ડોક્ટર પાસે છે આવી દવા? મરેલા હોય તો એની પાસે પૈસા લઈ લે, વસૂલ કરી. શું સંસાર છે! તોય લોકોને આ સંસારમાં હજી જીવવું છે. આ સંસારમાં હરેક વ્યક્તિ ધૂતારા છે, લોભી છે, ઢોંગી છે. બસ આપણી પાસેથી ધન પડાવી વાળા, લેવા વાળા માણસો છે. ચાહે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, બસ લૂંટવા વાળા છે. અને આવા અશાશ્વત, દુખાલય, ઠગવા વાળા, જૂઠું બોલવા વાળા, પાપ કરવા વાળા આવા સંસારની અંદર આપણને રહેવું છે. પણ હંમેશા ભગવત સ્મરણમાં, ચિંતનમાં રહેવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી.
ભગવાન વામન વિચાર કરી રહ્યા છે કે જો ભગવાન અને ભક્તોનું મિલન થાય છે, પણ ગુરુ વચ્ચે શું કરે છે? શુક્રાચાર્ય કે આ ભગવાન છે તને ઠગવા આયા છે. બલી મહારાજ કે મારે દેવું છે. શુક્રાચાર્ય કે હું નહીં આપવા દઉં. જા, તું મારી વાત નથી માનતો, હું તને શ્રાપ આપું છું કે તારું બધું ઐશ્વર્ય, પદ, ધન બધું નષ્ટ થઈ જાય. બલી મહારાજ કે આમે થવાનું છે. તમે નહીં આપો ને શ્રાપ તો જવાનું, કારણ કે આ ભગવાન ઉભા જ છે. તમે નહીં કહો તો આ તો બધું થવાનું જ છે. અને શુક્રાચાર્યને બહુ ઈચ્છા હતી કે મારા ચેલો જે છે ને શિષ્ય એનું કઈ બરબાદ થાય નહીં. એટલે તમે જુઓ કે ઓલું ગંગાજળ જે લેવાની જે ઓલું નાળચું કહેવાય ને, એની અંદર બલી મહારાજ છે ને શુક્રાચાર્ય એની અંદર કમંડળમાં જતા રહ્યા અને ઓલું જે નાળચું હોય ને આંખ લઈને આમ જોઈ રહ્યા હતા. અંદર પેક એટલે પાણીનું ટીપું બહાર જાય અને ગંગાજળ હાથમાં આવે નહીં કે પ્રણ વચન લે નહીં. એટલે બલી મહારાજે આમ કર્યું એટલે ભગવાન વામન કે આમાં કચરો આવ્યો છે લાગે. એટલે સળિયો હતો કે સીધો અંદર જવા દીધો. શુક્રાચાર્યની આંખ ફોડી દીધી. જમણી આંખેથી જોતા આજે પણ શુક્રાચાર્યની આંખ ફૂટેલી છે. ક્યાં કચરો છે ને વચ્ચે નડી રહ્યો છે, ઉભા રહો હું થોડો બરોબર કરું. અંદર નાખ્યું તો આંખ ફૂટી ગઈ અને શુક્રાચાર્ય સાઈડમાં થઈ ગયા, બીજી ફૂટી જશે. એક થી તો ચલો જોવાય. અને ફરીથી હાથમાં ગંગાજળ લીધું ને એ વચન લીધું કે હું તમને વચન આપું છું કે 3 ડગલા જમીન હું તમને એવો મસ્ત. અને એ જ ઘડીએ ભગવાન વામન ખુશ થઈ ગયા. હવે આપણો એક પ્રશ્ન થઈ શકે કે ભગવાન આ રાક્ષસના ઘરે કેમ ભીખ માંગવા ગયા? શા માટે ગયા? કારણ કે ભગવાને પ્રહલાદ મહારાજ પણ અસુર કુળના હતા. હિરણ્યકશિપુ રાક્ષસ, પણ એમનો દીકરો કોણ હતો? પ્રહલાદ મહારાજ, ભગવાનનો ભક્ત, અસુર કુળમાં જન્મ લીધો. પ્રહલાદ મહારાજને કહે છે માંગો પ્રહલાદ. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારા કુળમાં જેટલા પણ અસુરો જેટલા પણ આવે એની રક્ષા તમે કરજો, એની સદબુદ્ધિ આપજો. ત્યારે ભગવાન વામન કહે છે કે તારા કુળની અંદર જેટલા પણ લોકો હશે એની રક્ષા હું કરીશ, અને ક્યારે એની સાથે હું યુદ્ધ નહીં કરું, ક્યારે હું એને મારવા નહીં જાઉં. એટલા માટે પ્रणને સત્ય કરવા માટે ભગવાન આજે ભીખ માંગવા જાય છે. કોની માટે? દેવતાઓ માટે, સ્વર્ગને માટે ભગવાન આજે ભીખ માગે છે. બલી મહારાજ અસુરની પાસે ભગવાને ભીખ માંગી કે મને 3 ડગલા જમીન આપો. પ્રણ લીધું અને આપ્યું. ભગવાન વામને પહેલો પગ ઊંચો કર્યો. મહરલોક, જનલોક, સ્વર્ગલોક, તપલોક, સત્યલોક, બ્રહ્મલોક અને 6 લોક માપી દીધા. ધીરે 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 એમનો પગ ઊંચો થાય છે. ધીરે ધીરે પગ એટલો મોટો થતો ગયો એક પગમાં, અને એક પગ હજી નાનો જ છે. એક પગ જ ખાલી મોટો થયો. કેવો લાગે? કોઈ એક પગ એકદમ મોટો લાંબો થઈ જાય, એક હાવ નાનો. ત્યારે ભગવાન વામન, બધા લોકો વિચાર કરે કે આવા દર્શન કોણ કરે, એટલા માટે ભગવાન બીજો પગ બી પોળો કર્યો. જેમ પેલા કરાટેમાં કેમ જમીન ઉપર એક પગ આમ થાય ને, એમ ભગવાન વામને એક પગ આમ કરે ને એક પગ ધીરે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતળ ને પાતાળ, આમ 2 પગમાં તો આખું બ્રહ્માંડ માપી દીધું. 2 પગ પોળા કરીને. હે બલી, તે તો મને 3 પગ આપવાનું વચન આપ્યું હતું. 2 પગમાં તો તારું બધું મેં લઈ લીધું. હવે બોલ ત્રીજો પગ ક્યાં મૂકું? બલી મહારાજ આમ જોવે છે ભગવાન. જેમ અર્જુન ભગવાન કૃષ્ણને જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને, ત્યારે અર્જુન પણ આવી રીતે જોઈ રહ્યો હતો કે હે પ્રભુ, તમે આવા રૂપમાં કોણ છો? ભગવાન કે હું કાળ છું, કાળ છું, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. આ ભલે યુદ્ધ ભૂમિમાં બધા લોકો યુદ્ધ, તીર, ભાલા ને કમઠાન બધું લઈને આવી ગયા છે, પણ જોઈ લે એક પછી એક. અને જોયું તો અર્જુન જોવે તો બધા જેમ પેલું વેક્યુમ આવે ને ખેંચવાનો કચરો, એમ બધા એક પછી એક ખેંચાય ભગવાનના અંદર મોઢામાં જઈ રહ્યા છે. આપણે પણ એ જ બાઉન્ડ્રી પર ઉભા જ છીએ, ભલે આપણે ડાય મારતા હોય, છેલ્લી ઘડી ઉભા જ છીએ. ટેન્શન ના લેવું.
એટલે જે ધોળા છે ધોળા જ રહેવા. એ ધોળા હોય તો આપણે ભજન કરવાની ઈચ્છા થાય, અને કાળા હોય તો સંસારના ભોગ ભોગવવાની ઈચ્છા થાય. એટલે ધોળા આવતા હોય તો આવવા દેવાના, હજી આખું છાપરું ધોળું થઈ જાય સારું. આખું છાપરું ધોળું, ધોળા ફણગા ફૂટે તો ઈચ્છા થાય ભજન કરવાની. તો ભગવાનની તરફ જીવ વળે કે ના ના હવે તો ઘડપણ આવે, હવે તો મૂકો બધું. શું કહી રહ્યો હતો? બે પગમાં માપી લીધું આખું બ્રહ્માંડ, બીજો પગ ક્યાં મૂકવું? ત્યારે બલિ મહારાજ કે છે કે દાન આપવા વાળા કરતા દાની મોટો છે. કારણ કે એને દાન આપ્યું છે એટલે એ મોટો છે, મહાન ગણવામાં આવે છે. શાસ્ત્રમાં નીતિકાર કહે છે. તો બે પગમાં તો બધું માપી લીધું, પણ મને તો નથી દીધો ને. એટલા માટે ત્રીજો પગ મારા મસ્તક ઉપર, અને ભગવાન વામન ત્રીજો પગ બલિ મહારાજના મસ્તક ઉપર મૂકે છે. અને બલિ મહારાજને ક્યારે મૂકે છે? પછી મૂકે છે. પહેલા તો બલિ મહારાજને બાંધી નાખે છે. યમ પાશમાં ગોળ 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 બાંધી નાખ્યા. ઝાડનું જે થડિયું હતું ને તે બાંધી નાખ્યા. અને આપણી ભાષામાં કહેવાય કે, આપણી ભાષામાં કે તો કેવી રીતે કે તું તો ઘણો નાટક કરતો હતો ને, ઘણો વટ હતો. એટલે ભગવાન પણ આવી રીતે મીઠી વાણીમાં કહેતા હતા કે હે બલિ, તું તો કહેતો હતો કે હું સ્વર્ગનો રાજા છું, પૃથ્વીનો રાજા છું, આખા 14 લોકનો રાજા છું. આજે તો તું બંધાઈ ગયો છે. એની પત્ની વિંધ્યાવલી આવી, પણ હૃદયમાં કોઈ પણ એવું કઈ વિચાર આવ્યો નથી. અને જ્યારે સભામાં ભગવાન વામન પ્રગટ થયા, એટલે બલિ મહારાજની જે બેન હતી ને, રત્નમાલા એનું નામ હતું, બલિની બહેન રત્નમાલા. અને જ્યારે ભગવાન વામનને નાના દીકરાના રૂપમાં જોયા, તો એ રત્નમાલાને વિચાર આવ્યો કે આવો મારે પણ દીકરો હોત તો હું એને દૂધ પીવડાવત, સ્તનપાન કરાવત. ત્યારે ભગવાને કીધું એવમસ્તુ, તારી જે ઈચ્છા છે હું પૂર્ણ કરીશ. પણ જ્યારે ભગવાન વામને બલિ મહારાજને બાંધી નાખ્યા ને, એટલે ઓલી રત્નમાલા કે આવા દીકરા આવા હોય ને એના કરતા મારી નાખવા હારા, કે આવી તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. કે આવો દીકરો મામાને કે બાંધી નાખ્યા ભાણી, એટલે કે આવો દીકરો તો જન્મ થાય ને હું મારી નાખું. એટલે ભગવાન વામન કે ઈ પણ તારું વચન હું પૂરું કરીશ. એટલે પૂતના બનીને આવી બીજા જન્મમાં. બીજો અવતાર એનો કયો થયો? પૂતનાનો થયો. એટલે પહેલા શું થયું કે આવો દીકરો મારે હોત તો, એટલે દીકરાને કે હું દૂધ સ્તન પાન કરાવત. તો ભગવાને કીધું કે હું તમારા સ્તનનું પાન હું કરીશ. મારા ભક્ત જે પણ ઈચ્છા કરે હું એને પૂરી કરીશ. તો સ્તન પાન તો ભગવાને કર્યું, પણ કે આવા દીકરા તો મારી નાખવા. તો પૂતના શું ભાવથી આવી હતી? મારવાના ભાવ. પહેલા દૂધે પીવડાયું તો પહેલું વચને પૂરું કર્યું, બીજું મારવા આવી હતી કે આવાને તો મારી નાખો તો સારું. તે પૂતના રાક્ષસી મારવા આવી, પણ ભગવાને શું કર્યું? એનો મોક્ષ, એનો ઉદ્ધાર કરી. તમારા ઘરે કોઈ તમને રોડ ઉપર, બેંકમાં, ઘરે, ઓફિસમાં કોઈ લૂંટવા આવે અને ચાકુ લઈને મારવા આવે અને તમને મારી નાખે, પેટમાં ચાકુ મારે, પછી તમે કહો નો મારે મોટો બંગલો છે, હજી તો મેં મુહૂર્ત નથી કરી, ત્યાં જઈને રહેવા જતા. કોઈ કરે આવું? કોઈ કરે? ઉલટાનો તો બચાવો બચાવો પોલીસ વાળાને બોલાવે. પણ અહીંયા ભગવાનને મારવા આવી છે પૂતના, તો પૂતનાનો ઉદ્ધાર કરી દીધો ને પૂતનાને વૈકુંઠની ચાવી આપી. જા, વૈકુંઠ ખાલી છે, મારું ઘર, ત્યાં તું રહે અને હું મારી લીલા સંપન્ન કરીને આવું, હું તારો દીકરો બનીશ. ભગવાન આવા છે કે જે રાક્ષસી પૂતના ભગવાનને મારવા આવી, પણ ભગવાને શું કર્યું? એનું પણ કલ્યાણ કરી દીધું અને એને પોતાનું ઘર વૈકુંઠ આપી દીધું કે તું અહીંયા આ પાપમય જગતમાં રહીશ તો હજી બગડીશ, એના કરતા મારા ઘરે આવી જા, મારું ઘર ખાલી છે, ત્યાં આગળ. ત્યાં આગળ કોઈ પાપી નથી, કોઈ લોભી નથી, કોઈ દંભી નથી, કોઈ ઈર્ષાળુ નથી, કોઈ જન્મ મરણના ફેરા નથી. પણ આ શરીર જે તમને મળ્યું છે ને, આ શરીરથી તમે ભગવાનની ભક્તિ કરી લો, મનથી ચિંતન કરતા રહો. એટલું ગાઢ ચિંતન કરો કે તમારું આ મન શુદ્ધ અને પવિત્ર બની જાય.
પણ લોકોની ઈચ્છા છે અમેરિકા જવાની, લોકોની ઈચ્છા છે સુંદર સ્ત્રીની, કે મને સુંદર કોઈ છોકરી મળી જાય, સુંદર બિઝનેસ થઈ જાય, અમેરિકા રહેવા જતો રહું. આ સંસારના થર્ડ ક્લાસ વિષયો છે. ઈચ્છા રાખવી હોય તો વૈકુંઠ જવાની રાખો, ભગવાનના ઘરે. કે હું આ જગતનો નથી, વારે વારે મારે જન્મ લેવા પડે, વારે વારે મરવું પડે, શરીરમાં આટલા બધા રોગ, અને ઘરેથી જેવા બહાર નીકળો એટલે લોકો ઠગવા વાળા ઉભા જ છે તમારી પાસે. બસ લોકો ઠગવા વાળા. જો તમે થોડાક ભોળા પડી જાઓ તો બેંકમાંથી ખલાસ થઈ જાય રૂપિયા ફટાક. તો સંસારમાં બધી જગ્યાએ લૂંટફાટ, ચોરી ને બસ એ જ છે. લોકો તમારો મિસયુઝ કરવા વાળા છે. પણ ભગવાનની જે ભક્તિ કરે છે ને, ભગવાન કે છે જે મારું ભજન કરે છે ને, એનું બધું ધન, એના જીવનની બધી જવાબદારી હું લઉં છું. એના જીવનમાં ક્યારે પણ હું દુઃખ ક્યારે નહીં આવવા દઉં. અને જે એને ધન છે એ બધું હું સાચવીને રાખીશ. જે એના પરિવાર છે એ પરિવારના બધા વ્યક્તિઓને હું સાચવીને રાખીશ. એના જીવનમાં ક્યારે કોઈ રોગ, ચિંતા, ઉપાધિ ક્યારે નહીં આવવા દઉં. પણ મારી ભક્તિ કરે એના માટે છે. જે ભક્તિ નથી કરતો, જે મારાથી દૂર છે, એનું સંરક્ષણ તો માયાદેવી કરે છે. માયા છે ને, આ માયાદેવી બધાને નચાડી રહી છે. પણ જે માયાથી દૂર થઈ જાય અને ભગવાનની નજીક જતો રહે, એ ક્યારે માયામાં દળાતો નથી. બસ ભગવાનની ભક્તિમાં નિરંતર લાગેલો રહે છે. ભગવાન વામને બલિ મહારાજની ઉપર પછી કૃપા કરી અને ત્રીજો પગ બલિ મહારાજના મસ્તક ઉપર મૂક્યો. આવી રીતે આજે પણ બલિ મહારાજના ગુણ ગવાય છે. એટલા મોટા રાક્ષસ કુળમાં હોવા છતાં પણ ભગવાને પ્રગટ થઈને બલિ મહારાજને દર્શન આપ્યા. અને બલિ મહારાજને કહે છે કે હે બલિ, માંગો તમારે શું જોવે છે? ત્યારે બલિ મહારાજ કહે છે કે બસ મારે કાંઈ જોઈતું નથી. મારી તો બહુ બધી ઈચ્છા હતી કે હું સ્વર્ગનો રાજા બનું, પણ હવે તમારા દર્શન કરવાથી મારી બધી ઈચ્છાઓ નીકળી ગઈ છે. હવે ખાલી એક જ ઈચ્છા છે કે બસ 24 કલાક તમે મારી સાથે રહો, 24 કલાક મારી સાથે રહો. તો ભગવાન કે પછી ત્યાં વૈકુંઠમાંથી પેલા લક્ષ્મીજીનો ફોન આવશે તો ઘરવાળી ફોન આવે કે ભાઈ હાંજ પડે એટલે ઘરે જવું પડે. બલિ મહારાજ કે તમે મારી પાસે 24 કલાક બસ મારી સામે જ રહો. તો ભગવાન કે હું એ સંસારી છું, મારે લક્ષ્મીજી છે ઘરે. ઈ સાંજે જો ન આવું તો ફરી ફોન આવે પાછો, ઈ ક્યાં છો? એટલે ભગવાને એક રૂપથી વૈકુંઠમાં છે અને એક રૂપથી બલિ મહારાજની પાસે છે. અને આજે પણ બલિ મહારાજની રક્ષા કરવા માટે ભગવાન દ્વારપાલ બન્યા છે. બલિ મહારાજની ઈચ્છા હતી કે હું સ્વર્ગનો રાજા બનું, મોટા અધિપતિ બનું. પણ સ્વર્ગથી પણ મોટું રાજ છે ને, સુતલ લોકના આજે પણ રાજા છે. બલિ મહારાજને ડાયરેક્ટ ક્યાંના રાજા બનાયા? સુતલ લોક, જે સ્વર્ગથી પણ મોટું રાજપાટ છે. સુતલ લોકના રાજા બનાયા. અને ભગવાન આજે એના દ્વારપાલ, ગુરખા, વોચમેન કહેવાય ને, એ વોચમેન બનીને પહેરો આપી રહ્યા છે. હવે સાંજ પડી, 2 દિવસ થયા, અઠવાડિયું થયું, ત્યારે લક્ષ્મીજી વિચાર કરે કે વૈકુંઠમાં ક્યાંય ભગવાન દેખાતા નથી, અમારા સ્વામી ક્યાં ગયા? નારદ મુનિને પૂછવા હતું, કારણ કે નારદ મુનિને બધી ખબર હોય ક્યાં શું થઈ ગયું છે, બધી ખબર નારદ ઋષિ મુનિને હોય. નારદ મુનિને પૂછવામાં આવ્યું કે હે બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, હે નારદ ઋષિ મુનિ, અમારા સ્વામી ક્યાં છે? જોયા છે? કે હા જોયા છે. ક્યાં છે? એ તો સુતલ લોકમાં ગુરખા બનીને ઉભા છે, વોચમેન બનીને, પેલી મોટી પિસ્તોલ લઈને, બંદૂક લઈને. કોને ત્યાં નોકરી કરવા પાછા ગયા? આટલું મોટું વૈકુંઠ છે, ક્યાં પહેરેદાર થઈને? એ કે બલિ મહારાજે પ્રેમના બંધનમાં બાંધી નાખ્યા છે અને ભગવાનના દ્વારપાલ બની ગયા છે. તો હવે ત્યાંથી છોડાવવા હોય તો લોકો પોલીસમાં પેલા જેલમાંથી છોડાવવા માટે કઈ નથી કઈ કરે કે કેટલા પૈસા ખવડાવવા પડશે. કે ત્યાં જેક લગાડો બલિ મહારાજને, ત્યાં સુતલ લોકમાં છે. કે શું કરો? જઈને રાખડી બાંધો, ભાઈ બનાવી દો. અને લક્ષ્મીજી આવ્યા અને દ્વારપાલ પર પેલા બંદૂક લઈને ઉભા હતા સ્વામીજી. લક્ષ્મીજી કે જો આવા તમારા દાડા,
ભક્તિ કરો કરવડાવો છે એટલે તમારે આવું કરવું પડે. અમારે તો લક્ષ્મીજી કે અમારે તો કોઈ વિકાય નહીં, અમારે જેની પર કૃપા કરવી એની પર કરીએ, ન કરવી બધું લઈ લે હાવરે. અમારે તો એવું છે, ભલે નહીં ધનતેરસ ના દિવસે પૂજા કરે ના કરે કભી નહીં કરે, પણ મારી ઈચ્છા હોય ત્યાં જવું, ના હોય તો પાછી આવતી રહે. અને તમારે તો ગુલામ બની રહેવું પડે. બલી મહારાજ ભગવાન વામન કેવા ગમે તે કઈ છોડાવો, તમારી જો ઈચ્છા હોય તો. બાકી મને તો અહીંયા આનંદ આવે છે. બલી મહારાજ પાસે ગયા કીધું કે લાવો જમણો હાથ, તો આજથી હું તમારી બેન ને તમે મારા, બોલો શું જોવે? 51, 101, 501 સ્ટીલની ડોલ જોવે છે? કઈ નથી જોવતું. તો શું જોવે છે? હું તમારી શું થઈ બેન, તો તમારા બનેવી આપી દો. બહાર જે દ્વાર ઉપર ઉભા છે પાછા આપી દો. એટલે એ દિવસથી ભગવાન વિષ્ણુ છે ને એ ત્યાં રહી ગયા, અને વામન ભગવાન ત્યાં રહી ગયા, અને વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં. કારણ કે ભગવાન અલગ અલગ વિસ્તાર કરે છે. તો આવી રીતે આજના દિવસે મેં તમને ભગવાન વામનની આખી મેં તમને કથા કીધી. અને એના પછી 2 દિવસ પછી હરિદાસ ઠાકોરનો આવિર્ભાવ તિથિ છે. હરિદાસ ઠાકોર 24 કલાકમાં 22.5 કલાક હરિનું નામ લેતા. 24 કલાક. અષ્ટ પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક, અને અષ્ટ એટલે 8. અષ્ટ પ્રહર કૃષ્ણ ભજન, ચારી દંડ શયને, ક્યારે પણ કોઈ પ્રકારનું શયન નહીં, બસ 24 કલાક ભગવાનનું ભજન કરવા વાળા હરિદાસ ઠાકુર હતા. અને મુસલમાન પરિવારમાં જન્મ લીધો હતો. 550 વર્ષ પહેલાની ઘટના. એ હરિદાસ ઠાકુરનો જન્મ તિરોભાવ દિવસ છે. 2 દિવસ પછી આવશે, વામન દ્વાદશીના 2 દિવસ પછી. એ હરિદાસ ઠાકુર દિવસમાં 192 માળા કરતા. કળિયુગના જીવાત્માઓ એટલે સ્વામી પ્રભુપાદજી જ્યારે અમેરિકામાં ગયા, અને અમેરિકામાં બધાને જ્યારે શરણાગત થઈ ગયા ભગવાનને ભક્તો, તો બધા ભક્તો કે અમારે દીક્ષા લેવી છે, અમારે ગુરુબોધ એટલે કે દીક્ષા લેવી છે. ત્યારે સ્વામી પ્રભુપાદજી કે છે 4 નિયમનું પાલન કરવાનું છે. શું? કયા કયા? સૌથી પહેલો, પર સ્ત્રી સાથે કોઈ પ્રકારનું ખોટું કાર્ય નહીં કરવું. બીજું, કોઈ પણ પ્રકારનો જુગાર નહીં રમવો. ત્રીજું, કોઈ પણ પ્રકારના નશા એટલે ચા ને કોફી પણ ન પીવા. અને ચોથું કાર્ય, કોઈ પણ પ્રકારનો માંસાહાર નહીં કરવો, એટલે ડુંગળી ને લસણ પણ ન ખાવું. આ 4 નિયમનું પાલન કરવાનું છે. અને રોજની 64 માળા કરવાની. 64 માળા એટલે 8 કલાક સુધી કે માળા કરવાની. બધા લોકો એકદમ ગંભીર બની ગયા, બધાના પગ પાછા પડી ગયા કે 64 માળા એક માળા કોઈ કરી ન શકે. એ કે નહીં, થોડું કન્સિડર કરો સ્વામી પ્રભુપાદજી કે એમને કહે છે. બધા બહાર દેશના વિદેશી ભક્તો કે હે સ્વામી, જો 64 માળા કરે તો કામ ધંધો ક્યારે કરે? કારણ કે 8-10 કલાક સુધી માળા કરે, 2 કલાક તૈયાર થવામાં થાય, કલાક ખાવામાં થાય, આ બધું. એટલે કે અમારી પાસે સમય ન મળે. અને અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં 15 કલાક તો કામ કરવાનું હોય. 17 કલાક સુધી લોકો કામ કરે છે. એ સમય તમારી આ વસ્તુ કોણ સ્વીકાર કરશે? એ ગુરુદેવ કોઈ કન્સિડર કરો કે નહીં 48 માળા કરવી પડશે. તોય પણ લોકોએ ન કીધું. છેલ્લે 32 માળા. સ્વામી પ્રભુપાદજી કે છે શાસ્ત્રમાં લખેલું છે કે 64 માળા કરે એ હરિને પ્રાપ્ત કરે છે, ભગવાનને. અને આજે પણ લોકો કરે છે 64 માળા. જે દીક્ષા લીધી હોય ગુરુ બોધ, જે 3 રાઉન્ડની માળા પહેરતા હોય, આજે 64 માળા કરે છે. પણ સ્વામી પ્રભુપાદજી જ્યારે કળિયુગની દ્રષ્ટિ જોઈ, ત્યારે સ્વામી પ્રભુપાદજી કીધું કે ઠીક છે, બધાએ 16 માળા જપ કરો અને 16 માળા કરીને વૈકુંઠ પ્રાપ્ત કરો. તો 4 નિયમના પાલન કરવા મંદિરે, જે પણ મંદિર નજીક પડતું હોય એ મંદિરે એને સેવા કરવી જોઈએ. અઠવાડિયામાં 2 વાર આવી અને પ્રભુની સેવા કરવી. 4 નિયમનું પાલન કરવું અને 16 માળાનો જાપ કરવો. અને 11 ને દિવસે 25 માળાનો જાપ કરવો. 11 ને દિવસે
અનાજ ન ખાવું, ઉપવાસ કરવો અને વર્ષમાં 2 વાર ભગવાનના ધામમાં જવું. જેને ગુરુ બોધ લેવો છે તો પાણી પીને ઉપવાસ કરવો, અને તોય ન થતું હોય તો દૂધ પીને કરવો, અને ત્યાંથી પણ ન મેળ આવતો હોય તો ખાલી ફ્રૂટ ખાવું, એનાથી આગળ ન વધવું જોઈએ. આ બધા નિયમો છે. અને કળિયુગના જીવાત્મા માટે આ નિયમો સ્વામી પ્રભુપાદજીએ એટલા માટે આપ્યા છે કે કળિયુગના જીવો નહીં કરી શકે, એટલા માટે આટલું કન્સિડર કરીને આપ્યું છે. પણ આજે પણ સ્વામી પ્રભુપાદજી જે સંસ્થા, આપણે જે પરંપરા છે એને ગૌડીય ધારા કહેવામાં આવે છે. મહાપ્રભુની, ચૈતન્ય મહાપ્રભુની, આજે પણ ચૈતન્ય મહાપ્રભુની જે જૂની પરંપરા ચાલી રહી છે ને, એ પરંપરામાં આજે પણ લોકો 64 માળા કરે છે. આજે પણ સ્વામી પ્રભુપાદજી જોયું કે આ બધા ફોરેનરો, ભુરિયાઓ, આ લોકો કઈ રીતે 64 માળા કરશે, એટલે છેલ્લે કીધું 64 માળાની જગ્યાએ 16 માળાનો જાપ કરો. જેટલા પણ ભક્તો આ મંદિરેથી 2 વર્ષથી, 3 વર્ષથી, 6 મહિનાથી, 1 વર્ષથી, 5 વર્ષથી, જેટલા પણ સમયથી જોડાયેલા છે, અને જે ભક્તો 16 માળાનો જાપ કરે છે, 4 નિયમનું પાલન કરે છે જે હમણાં કીધું એ, અને એકાદશી તિથિનું વ્રતનું પાલન કરે, વર્ષમાં 2 વાર ભગવાનના ધામમાં દર્શન કરવા જાય, દ્વારકા, વૃંદાવન, માયાપુર, અને બીજું કે મંદિરે શરણાગત જે સમર્પિત છે, આવા ભક્તો, મારી પાસે લગભગ 5 જણના નામ આવ્યા છે, અને જે લોકો ક્વોલિફાઈડ છે, કે જે લોકો શરણાગત છે, તો એ લોકોના નામ આવ્યા છે, ને એ લોકોએ હજી પણ આગળ વધવા માટે, દીક્ષા લેવા માટે બહુ બધા નિયમો છે આ સંસ્થા દ્વારા. સ્વામી પ્રભુપાદજીએ તો નિયમો બનાવ્યા, પણ એમની પરંપરામાં આજે પણ જે સંન્યાસીઓ છે, જે લોકો આ સંસ્થાના નિયમોને બનાવે છે, કે એક ભક્તે જ્યારે દીક્ષા લેવી હોય તો એને શું શું નિયમના પાલન કરવા જોઈએ, એનું એક પેપર આવે છે, અને એ પેપરમાં તમે પાસ થાઓ ત્યારે જ એ દીક્ષામાં તમે ક્વોલિફાઈડ થાઓ છો. જે રીતે સ્ટુડન્ટ, છોકરાઓ કેમ વિદ્યાર્થીઓ પેપર લખે, એ રીતે આખું પેપર આવે, અને પેપરમાં જો ફેલ થઈ જાય તો ફરી બીજી વાર 6 મહિના પછી એને બીજું પેપર આવે. આવા બધા નિયમો છે. એવું નહીં કે ભાઈ તમારે દીક્ષા લઈ બેસી જાજો ભાઈ લાઈનમાં, એવું નથી. આ કોઈ થોડું કહે ટમેટા બટેકા છે કે જેમ મળે એમ ફટાફટ લઈને બધો વેચવું, નહીં. સ્વામી પ્રભુપાદજીએ જે પણ નિયમો બનાવ્યા છે કે ઘરમાં કોઈ પ્રકારનો કોઈ ઝઘડો ન થવો જોઈએ, ઘરમાં બધા લોકો રાજી હોય, પત્ની ના પાડે ને પતિ કે ના મારે લેવી જ છે, પછી દીક્ષા લઈને આવે, પેલી ઘરવાળી કે જે ડુંગરા પર જતા રહો, જુનાગઢ કોઈ જગ્યા નથી, તો એટલા માટે કે છે કે જ્યાં સુધી ઘરની અંદર પણ જો બધાની રજા ન હોય, અને તમે જઈને કે ના ના મારે તો દીક્ષા લઈ લેવી છે, મારે તો ટાલ કરી દેવી છે, ધોતી કુર્તા પહેરીને મંદિરે ભજન કરવું છે, પતિ કે અમારે સંસારમાં છો બધા, દીકરા છે, પરિવાર છે, કુટુંબ છે. હકીકતમાં 50 પછી તો બધું છોડી દેવું જોઈએ. 50 પછી એટલે ખબર પડી, 50 યર્સ જેના થઈ ગયા હોય એને પછી બધું છોડી દેવું પડે, ભલે ભક્તિ કરતો હોય કે ના કરતો હોય. 50 વર્ષ થાય ને એટલે બધું છોડી દેવું જોઈએ, ભલે ગમે જેટલા ચેક પાકતા હોય, કે વીમા આવતા હોય, કે પોલિસી આવતી હોય, બધું છોકરાઓને સોંપી, અને પછી મારે માત્ર ખાલી 11 વર્ષ ખૂટે છે, 11 વર્ષની રાહ જોઉં છું, 39 થયા છે, સમજ્યા? એટલે 50 વર્ષ થાય એટલે છોડી દેવું જોઈએ, અને ભગવાનના ધામમાં રહેવું જોઈએ. જ્યાં આગળ વૃંદાવન ધામની અંદર, વૃંદાવનમ પરિત્યજ્ય પાદેકમ ન ગચ્છતિ, ભગવાન કે છે વૃંદાવન છોડીને હું એક ઘડી માટે પણ બહાર જતો નથી, અને એવા વૃંદાવન વ્રજ ધામમાં વ્રજ વાસ કરવો જોઈએ, વ્રજમાં રહેવું જોઈએ. આજે બધા લોકો વૃંદાવનમાં રહે છે, પણ જેને ભક્તિ મળી એને, જેને નથી મળી તો હજી તો દળાઈ રહ્યા છે. 52 થઈ ગયા, 55 થઈ ગયા, 62 થઈ ગયા, 64 થઈ ગયા, 65 થઈ ગયા, 70 થઈ ગયા, 75 થઈ ગયા, તો હજી શું છે? ચાલુ જ છે દળાવવાનું. એટલે આમાંથી નીકળો, સ્વયં પોતાના ગુરુ બનો કે મારે શું કરવાનું છે. જે નશ્વર જગત છે, જે મારા દીકરા, પરિવાર, કુટુંબ, પતિ, પત્ની જે પણ હોય, એ બધા
બસ 2-5 વર્ષના મહેમાન છે અને બધાને છોડીને મારે જવું પડશે અને હું ભજન નહીં કરું, હું ગુરુ દીક્ષા નહીં લઉં ગુરુની પાસે, તો ફરીથી બીજા જીવનની અંદર ફરીથી મારે માના પેટમાં જન્મ લેવો પડશે અને બીજો જન્મ મને મનુષ્યનો મળશે કે નહીં મળે એની ક્યાં ગેરંટી છે? પશુ શરીરમાં જતો રહીશ તો? ભજન ન કર્યું હોય તો પશુ શરીરમાં જવું પડશે, 84 લાખ પ્રકારના શરીરમાં. એટલા માટે ભક્તિ કરો, ભગવાનનું નામ લો અને ગુરુને ધારણ કરો. મંદિરે આવીએ છીએ, દર્શન કરીએ, ભગવાનનો પ્રસાદ લઈએ, પણ હજી આપણી ભક્તિ અધૂરી છે. જ્યારે આપણે ગુરુ ધારણ કરીએ શુદ્ધ પરંપરાની અંદર અને ગુરુ બનાવીએ, તો ગુરુ આપણને જ્યારે ગુરુ બનાવીએ ને તો આપણી ગાડી સુપર ફાસ્ટ દોડે. કારણ કે ગુરુ આપણા જન્મો જન્માંતરના બધા પાપ લઈ લે છે અને આપણને કહે છે, આ યજ્ઞની અંદર હું વચન લઉં છું કે તમારા બધા પાપ એક ગુરુ લે છે અને આજથી તમારું નવું જીવન ચાલુ થાય છે. અને તમને શું કરે? કાનમાં તમને મંત્ર આપે, પણ આ જાહેર જ છે, એવું નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પેલા શિક્ષા ગુરુ આપે, પણ જ્યારે દીક્ષા ગુરુ આપે એટલે પાકો સિક્કો લાગી જાય કે ભાઈ હવે તમારી વૈકુંઠમાં જવાની ટિકિટ કન્ફર્મ. અને જે ગુરુ બનાવે છે ને એ આ જીવનમાં જ ભગવાનના ધામમાં પહોંચી જાય. એટલે પેલા શું છે, ટિકિટ તો મળી ગઈ કે ચલો ભાઈ અહીંયા આવીને, પણ એની પર સિક્કો તો મરાવવો પડશે. વિઝા હોય ને, વિઝા બહાર દેશમાં જવું પડે, શું કરવું પડે? સ્ટેમ્પ મરાવવો. તો પછી એરપોર્ટમાં તમને કોઈ રોકે? એટલે એવી રીતે ગુરુ ધારણ કરવા જોઈએ. પણ એ વસ્તુને જાણવી બહુ જરૂરી છે. ક્યારે પણ સમય મળે તો દ્વારકા, વૃંદાવન, માયાપુર, કલકત્તા આવા બધા ભગવાનના ધામમાં જઈને દર્શન કરવા જાઓ તો થોડીક આપની દ્રષ્ટિ ખુલે કે હું મારા કર્મી જગતમાં રહીને મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું. લોકો કેવું ભજન કરે છે, વહેલા ઉઠે, ભગવાનનું નામ લે. જ્યાં તમે વૃંદાવનમાં ધામમાં જાઓ, જ્યાં જાઓ તમને બસ લોકો માળા કરતા તમને મળશે. કોઈ બીને ઉભા રાખીને પૂછો ક્યાં જાઓ છો, એટલે તરત કહેશે હું બાકે બિહારી જાઉં છું, રાધા શ્યામ સુંદર જાઉં. તમે ક્યાં જાઓ છો? હું ગોવર્ધન મહારાજની પરિક્રમા કરવા જાઉં છું. અને અહીંયા તમને પૂછો ક્યાં જાઉં છો? હું ઊંઝા જાઉં છું. ક્યાં જીરું લેવા? સુટકેસ ભરી ક્યાંક ને ક્યાંક નીકળતા હોય. સંસારના માણસો, અને એવા માણસોની સાથે રહીને આપણે એવા બની ગયા. એટલે ભગવાનના ધામમાં રહો, કારણ કે ભગવાનના ધામમાં એક માળા કરો ને એને 1000 માળાનું ફળ મળે છે. અહીંયા તમે એક માળા કરો અને ભગવાનના ધામમાં વૃંદાવન, દ્વારકા જે ભગવાનના ધામ છે ત્યાં તમે એક માળા કરો ને 1000 માળાનું ફળ મળે. 1000 માળા કરી 20 માળા કરો તો 20000 માળાનું ફળ મળે. અહીંયા 20000 માળા કરો આખા દિવસમાં થઈ શકે? પણ ત્યાં એટલે ધામનું બળ છે, 1000 ગણું પુણ્ય તમને મળે. એટલા માટે બધા લોકો પોતાનું ઘર બહાર વેચીને બધા વૃંદાવનમાં રહે છે, વ્રજવાસ કરે છે. વ્રજમાં કે મારે રહેવું છે, યમુનાના તટ ઉપર યમુનામાં સ્નાન કરું અને હરિનું નામ લઉં અને હરિનો પ્રસાદ ખાઉં. બીજું કાંઈ મારે કાંઈ જોવું નથી. મારા ઘરવાળા, મારા પરિવાર વાળાએ મને નીચવી નાખ્યો. શું કરી નાખ્યો? મારી પાસે પેલો આપણે દેશી ભાષામાં કે કા કાઢી નાખ્યો. પેલો શેરડી વાળો હે ને, મશીન વાળો કોળું કહેવાય ને, અંદર શેરડી નાક કરે, છેલ્લે પછી 4 બાજુ કરી પછી અંદર જવા દે. એમ આપણે 60 પૂરા થઈ ગયા તો હજી સુધી ઘેરે શું બેઠા છો? જે છોકરાને જે મૂકી આવો ટ્યુશનમાં, એ કા કાઢી ન કે 2 ટાઈમ રોટલા તોડો છો તો કાંઈક તો કરો. ઝાડુ કાઢો ને ક્યાંક શાકભાજી લેવા જાઓ, છોકરાને લેવા જાઓ. એટલે છેલ્લું જીવન જે મળ્યું છે, પત્ની અને પતિ આ બંને શું કરવું જોઈએ? ભગવાનના ધામમાં રહેવું જોઈએ. બસ હવે બહુ થઈ ગયું. છોકરાઓ પરણાયા, ઘર લઈ લીધા, વહુઓ આવી ગઈ, તો હવે આપણે કાંઈ કરવું? આપણે આપણું કર્તવ્ય પૂરું બજાવી દીધું કે છોકરાઓને વેલ સેટ કરી દીધા. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે આત્માનું કલ્યાણ કરવાનું છે, ને કે ફરીથી 84 ના ચક્કરમાં પડીશું. એટલે આ આસક્તિ મનની એવી છે ને, બહુ ગાઢ છે અને તોડવી બહુ અઘરી છે. એટલા માટે પહેલેથી સ્વયં પોતાના ગુરુ બનો અને ભગવાનના ધામમાં રહેવાની ઈચ્છા રાખો.
હમણાં વ્રજ 84 કોષ 1 મહિનાની યાત્રા શરૂ થશે. એવા લોકો વ્રજ 84 કોષમાં જાય છે ને, અને એવી ઠંડીમાં પણ છે ને લોકો આખા મહિનામાં 84 વ્રજ 84 કોષની પરિક્રમા લોકો કરે છે. અમુક 45 દિવસની છે, અમુક 35 દિવસની છે, અમુક 30 દિવસની છે. તો આ લોકો બધા ભગવાનના ધામમાં આવી રીતે વ્રજ મંડળની પરિક્રમા કરતા હોય છે. તો જેને પણ ગુરુ ધારણ કરવા હોય, જેને ગુરુ બનાવવા હોય, એ લોકો મારો સંપર્ક કરે. પણ આના નિયમો 4 નિયમના પાલન કરવા, ડેલીની 16 માળાનો જાપ કરવો, 2 ટાઈમ સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર ધારણ કરવા, અઠવાડિયામાં 2 દિવસ જે પણ મંદિર હોય એ મંદિરે એને શરણાગત થવું જોઈએ. મંદિર દ્વારા, ગુરુ દ્વારા જે પણ તમને આદેશ આપવામાં આવે એ આદેશ પૂર્વક તમારે જીવન જીવવું પડે, તો તમે એ દીક્ષા લેવાના લાયક છો. એના બધા બહુ બધા નિયમો પણ છે. એ નિયમો પછી તમને કહેવામાં આવશે. એના માટે સ્પેશિયલ બીજો સેમિનાર થાય. આ તો એક જનરલ પ્રોગ્રામ કહેવાય, પણ એના માટે એક અલગ સેમિનાર હોય છે. અને જેને પણ આજે ને આજે જેને પણ દીક્ષા લેવાની ઈચ્છા હોય, 6 મહિના, 1 વર્ષ, 2 મહિના પછી જ્યારે પણ આ વસ્તુ થશે, તો એમાં એનું નામ એડ કરવામાં આવશે. એના માટે સૌથી પહેલા આપણે ક્વોલિફાઈડ થવું પડશે. જે પેપરની અંદર જે વસ્તુ આવે એ બધી વસ્તુ સવાલ જવાબ, કે ભાઈ ગુરુ મહારાજ કોણ છે, એનો મંત્ર શું છે, ભગવાનને પગે લાગવાનો મંત્ર શું છે, કેમ આડા પડીને જ પગે લાગો છો, તમે શા માટે દીક્ષા લેવા માંગો છો, આ બધા પ્રશ્નો એની અંદર આવે. પણ જે તમે બેહી જાવ, ના હું તો બેહી જાઉં, મને તો બધું આવડે, પછી બેહો તો 100 માંથી 0 આ બધું આવે ભાઈ. એટલા માટે બધું યાદ રાખવું જોઈએ. ઘણા લોકો અમે તો અભણ છો, અભણ વ્યક્તિઓ તમને બતાવું, કાઠિયાવાડીઓ છે એટલા અભણ છે પણ તો બધું આવડે છે. જેને શીખવું એને બધું આવડે. મન રાંધતા નતું આવડતું પણ શીખી ગયું, કપડા ધોતે નતું આવડતું પણ શીખી ગયો, મંદિરે જવા માટે કેવી રીતે કપડા ધોવા બધું આવડી ગયું. મેનેજમેન્ટ નતું આવડતું તોય આવડી ગયું. અભણ શું તોય છે કે નહીં, આ બધું કરી શકીએ છીએ. પેલું કે છે ને કે ના મુમકિન કો ભી મુમકિન કરના, પેલો રાજકુમાર કે છે ને, એટલે બધી વસ્તુ શક્ય છે પણ તમારે કરવી હોય તો. એના આ બધા નિયમો છે. 16 માળાનો જાપ તમે બધા કરો. ન કરતા હોય તો તમે કરવાની શરૂ કરી દો અને જીવનમાં ગુરુને ધારણ કરો. જ્યારે ગુરુને તમે ધારણ કરશો ને, નિશ્ચિત તમારી ભક્તિ છે ને બહુ સુપર ફાસ્ટ થશે. એટલા માટે જેને પણ આગળ ગુરુ બોધ એટલે દીક્ષા લેવાની ઈચ્છા હોય એ લોકો આ સત્સંગ પછી મારો સંપર્ક કરી શકે છે. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ